આજની ધર્મકથા. પ્રણામ. લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મ, આ બંનેનો ભેદ દર્શાવતો એક પ્રસંગ. પ્રધાનમ સર્વધર્માણામ, આ શબ્દ જે વારંવાર આપણે બોલીએ છીએ એની યથાર્થતા દર્શાવતો એક પ્રસંગ. એ પ્રસંગના ચરમ ભાગ ઉપર આપણે છીએ. ગુણસાગર ચોરીમાં બેસ્યા. માયરા ગૃહની અંદરમાં સૌથી પહેલાં જે એમને બેસાડી અને એમને પ્રસન્ન કરવા માટેના જે પ્રયત્નો ચાલે છે, આમ આને માયરા ગૃહ કહેવાય, જેનો ખરો અર્થ તો માતૃગૃહ. દીકરી જ્યારે પરણતી હોય એ સમયે એને એક હૂંફ મળે, એને એક સિક્યોરિટી મળે અને એને એક અંતિમ ક્ષણ પણ બહુ સરસ એના મનની અંદરમાં છાપ છોડીને જાય. એટલા માટે લગ્નની એક પૂર્વમાં આવી પરંપરા હતી કે એક માયરા ગૃહ જેવું બનાવે કે જેની અંદર બેસી અને એને અને જે વ્યક્તિ સાથે એ પરણે છે એના સ્વજનો, આ બધાને પ્રસન્ન કરવા માટે કેટલાક નાટકો, કેટલીક જેને આપણે અત્યારે એન્ટરટેનમેન્ટ કહીએ છીએ, એ મનોરંજનની કેટલીક ઘટનાઓ, એ બધું દર્શાવવામાં આવતું હતું. કેમ આવું? લગ્નનો પ્રસંગ છે, સીધા લગ્ન કરી લઈએ તો શું વાંધો આવે? તો કે ના, આમ કરવામાં કોઈ પણ કાર્ય પ્રસન્ન હૃદયથી કરવું જોઈએ, એવી જે આર્ય સંસ્કૃતિની પરંપરા છે એ પરંપરાને બળ મળતું. જે છેલ્લી ક્ષણે 7 ફેરા ફરશે, એક ક્ષણ પૂર્વે જે હસ્તમેળાપ થશે, એક ક્ષણ પૂર્વે આ બંનેનું ચિત્ત એકબીજા સાથે સમરસ થયેલું હોવું જોઈએ. અને એની માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે વ્યક્તિ પોતે પોતાની સાથે પ્રસન્ન રહે અને એ પોતે પોતાને માણી શકે, પોતાના અંદરના ભાવને એ ઉચકી શકે. એટલા માટે આ રીતે મનોરંજનના કાર્યક્રમો થતા હતા. આપણે ત્યાં પણ ધર્મ ક્ષેત્રની અંદરમાં પણ આ વાતનો બહુ જ મહત્વનો ભાગ છે, જે અત્યારે કેટલીક અંશે છુપાઈ ગયો છે, દબાઈ ગયો છે, જે ગણીએ તે, કે વ્યક્તિનું ચિત્ત જો પ્રસન્ન ન હોય તો એ ગમે તેટલી ઊંચી આરાધના કરે, એનામાં ઉલ્લાસ નથી પ્રગટતો. અને વગર ઉલ્લાસે કરેલી આરાધના એ ક્યારે અહોભાવ નથી આપતી. અહોભાવ વગર કરેલી આરાધના એ ક્યારે મુક્તિ નથી આપતી. તો પ્રસન્નતા બહુ જ મહત્વની છે. અને એટલે આપણે ત્યાં ઠેર ઠેર સમાધિ નામના શબ્દની બહુ જ મહત્તા મૂકી છે. કેમ? તો કે સમાધિ હોય તો પ્રસન્નતા આવે. જેના ચિત્તમાં સમાધિ જ નથી એના ચિત્તમાં પ્રસન્નતા કઈ રીતે આવશે? સમાધિનો સામાન્ય અર્થ આપણે ત્યાં બહુ જનરલ, બહુ જ બેઝ લાઇનની અંદરમાં સહન કરવું, જે મળે તે ચલાવી લેવું, એ ઠોકી દેવામાં આવ્યો, જે પૂર્ણપણે વિપરીત અને વિરુદ્ધ છે. સહન કરવાને સમાધિ કોઈ રીતે કહી ન શકાય. સમાધિ એટલે એવું ચિત્તનું દળ, એવું બળ, એવી સ્થિતિ ચિત્તની કે જેની અંદરમાં ગમે તે પરિસ્થિતિ આવે એની માટે દ્રષ્ટિ સમાન હોય. સુખ આવે તો પણ સહજ, દુઃખ આવે તો પણ સહજ. આ સમાધિ છે. તો અહીંયા માયરાની અંદરમાં આજે બધા મનોરંજનના સાધનો, મનોરંજનના દ્રશ્યો, નાટકો, ચેટકો, આ બધું કેમ કે દેખાડવામાં આવતું હતું યુગલને? કારણ કે એ લોકો બંને એના દ્વારા પોતાના ભવિષ્યના જીવનની એક કલ્પના કરી શકે. એ કલ્પના દ્વારા એમના મનની અંદરમાં એકબીજા પ્રત્યે એક સદભાવ જાગે કે આ અમારા પૂરક બનશે સામા વ્યક્તિ, અને પછી એની સાથે હસ્તમેળાપ અથવા ફેરા ફરે કે જેના કારણે એક આખું ને આખું ભવિષ્ય જે છે એ સદભાવપૂર્વકનું થાય. અત્યારે લગ્નની પૂર્વે જે પ્રસંગો થાય છે એમાં તો દેખાડા અને ગ્લેમર સિવાય કંઈ નથી. એટલે એમાં તો જે બંને પાત્રો છે એ બંને પાત્રોનો પ્રેમ એકબીજા સાથે કેટલો વધતો હશે એ બહુ મોટો પ્રશ્ન છે. ઇનફેક્ટ અત્યારની તો આખી ને આખી પરંપરા છે બહુ જ વિપરીત, પાશ્ચાત્ય કરતાં બદતર. પૂર્વે જે રીતે નક્કી થતું, પછીથી એ લોકો
ઓછા મળતા અથવા ન મળતા એનું મૂળ કારણ આ હતું કે એક ઇંતેજારી રહેતી, અને ઇંતેજારીના કારણે લગ્ન જીવન જેવું સ્ટાર્ટ થાય એકદમ કીક લાગતી, કારણ કે બંનેઓને એકબીજાની તલબ છે. અત્યારે એટલું બધું મળવાનું થઈ જાય કે કદાચ લગ્નના પૂર્વે જ નક્કી થઈ જાય કે ભાઈ આની હાર આપણને નહીં ફાવે, અને પછી તોય વ્યવહાર ખાતર લગ્ન થઈ જાય ને પછી લગ્નનું જીવન એવી રીતે ઢસરવું પડે. એટલે બધું બહુ વિચિત્ર અને બહુ વિપરીત છે. પણ આપણે એ સમયે ગુણસાગરજીની સ્થિતિ જોઈએ. માયરાની અંદરમાં બેઠા છે, સામે નાટકો ચાલી રહ્યા છે, બાજુમાં કન્યાઓ બેઠી છે 8. હકડે ઠઠ જે પણ સ્વજનો છે બધા, ઇનફેક્ટ નગરીના લોકો જોવા આવ્યા છે, કારણ કે આટલા ધનાઢ્ય વ્યક્તિના લગ્ન કેવા હોય. એવું કહેવાય છે કે જંબુકુમાર માટે જે રીતે દાઈજો આવ્યો હતો એવો દાઈજો આ 8 કન્યાઓ લઈને આવી હતી. હવે આવો દાઈજો લઈને આવેલી કન્યાઓ એના લગ્ન એના માતા પિતા કેવી રીતે કરાવે? ગુણસાગર પોતે સ્વયં અત્યંત ધનવાન એવા સૃષ્ટિના પુત્ર છે, રત્ન સંચયના. આ બધું એટલા માટે કહું છું કે આપણને ખ્યાલ આવે કે એ માહોલ કેટલો પ્રબળ હશે, કેટલો ગ્લેમરસ હશે. ભલે એ સમયનું ગ્લેમર, પણ એ સમયનું પણ ગ્લેમર પૂરેપૂરું એક્સ્ટ્રીમ પર વાપર્યું હશે. પૈસાની પૂરી છૂટ હોય પછી કોઈ કેમ કરકસર કરે? તો સામે જે નાટકો થતા હતા, હવે એની અંદર લોકોનું મન પરોવાય છે. પણ આ બધા જ લોકોના મન પરોવાય છે એમાં જે મુખ્ય તત્વો છે, એક બાજુ ગુણસાગર અને બીજી બાજુ 8 કન્યાઓ. આ બંનેઓના મન કંઈક અલગ દિશામાં ફરવાના શરૂ થાય છે. પેલા 8 કન્યાઓના મન પર જઈએ. માયરો બેઠો છે એટલે આખા સ્વજનો પોતાના બેઠા છે. પોતાની બાજુમાં પોતાનો ભરથાર જે બનવાનો છે એ બેઠો છે. સામે નાટકો ચાલે છે. 8 કન્યાઓની મનોસ્થિતિ શું હોય? સાહજિક હોય તો બરોબર છે કે ભાઈ ચલો માણતા હોય, પણ સાહજિક તો હોઈ ન શકે, કારણ કે આવતીકાલે દીક્ષાની વાત છે. આજનો એક દિવસ આપણા હાથમાં છે. તો સ્થિતિ શું હોવી જોઈએ? આપણે હોઈએ તો શું થાય? બહુ સરસ છે આ રાસ જે આપણે વાંચન જેના આધાર ઉપર કરીએ છીએ, પૃથ્વીચંદ્ર ગુણસાગરનો રાસ. એમાં કહે છે કે ચોરીમાં હે આવ્યા કન્યાના મને મોહે રે લોલ, હાથ મળાવો હર્ષ શું સાજન જન સહુ મળ્યા રે લોલ. કન્યાના મન મોહે રે લોલ, મન મોહાવાનું શરૂ થાય છે. પ્રીત કેવી હતી આપણે આગળ જોયું છે કે ભાઈ મારો પતિ જે ગતિ કરે તે ગતિ. આ રીતનું સમર્પણ જે લોકોએ કેળવ્યું છે, એ લોકો હવે જ્યારે એમના થવા જઈ રહ્યા હોય ત્યારે મનની અંદરમાં હર્ષ કેવો હોય, એ વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ કેવી ચરમસીમાએ હોય. તો આ માયરાની અંદરમાં અત્યારે આ કન્યાઓ એટલા બધા આનંદમાં છે. પોતાને જે પ્રાપ્ત કરવું હતું એ નગરીના ગલીની અંદરમાં જે એમણે આમને જોયા અને 8 કન્યાઓએ નક્કી કર્યું કે અમે પરણશું તો આમને જ પરણશું, ત્યારથી લઈને શરૂ થયેલી એ યાત્રા એ છેક અત્યારે એમને જ પરણવા સુધી પહોંચે છે. તો મનની અંદરમાં આનંદ કેવો હોય? એક તો પોતાના અહમનું પોષણ હોય કે અમને જે ગમ્યું એ અમને મળ્યું. બીજું પોતાના સમર્પણનું પોષણ છે કે ભાઈ અમારા પતિ જે ઈચ્છે એ અમારે કરવું છે, પણ એના જ માર્ગે અમારે જવું છે. અને ત્રીજું, આટલા ભવોના સંબંધોના આધાર ઉપર એમને આ ગુણસાગર કુમાર ગમ્યા હતા. પહેલી જ નજરે આકર્ષણ કેમ થયું હતું? તો કે પૂર્વના ભવોની અંદરમાં એમની સાથે જોડાણ થયેલું. એક બહુ મહત્વની વાત અહીંયા ગ્રંથકાર કહે છે. આપણે આગળ પણ લીધું હતું આ ભવના શરૂઆતમાં કે આ 8 કન્યાઓ, આ 8 કન્યાના માતા પિતાઓ અને ગુણસાગરના માતા પિતા, આ બધા જ લોકો ખરા અર્થની અંદરમાં આ ભવમાં પહેલી વાર નહોતા મળતા. આ પૂર્વના ભવની અંદરમાં આપણે જોયું છે કે આ બંને આત્માઓને 8 કન્યાઓ સાથે લગ્ન થયા. અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાઓએ એમને સંબંધો જોડાયા છે. ગ્રંથકાર લખે છે કે આ જ બધા જીવો કે જેમણે પૂર્વમાં આ 2 આત્માઓ સાથે સંબંધ બાંધ્યો હતો, સ્નેહનો ગાઢ સંબંધ, એ બધા આત્માઓ અહીંયા અત્યારે ભેગા થયા છે.
આપણે ત્યાં તો શંખ અને કલાવતીની જ વાત આવે છે, બીજા બધાના ઉલ્લેખો નથી આવતા કે આ કોણ હતું ને કોણ શું બન્યું. કેમ? કારણ કે એ બદલાતા રહ્યા છે. આ બંને આત્માઓ કોન્સ્ટન્ટ રહ્યા છે. બીજા બધા આત્માઓ કેટલાક ભાવમાં જોડાયા, કેટલાક ભાવમાં ન જોડાયા. તો એ સ્નેહની અંદરમાં તરતમ ભાવ હશે કે જેના કારણે એમનો ઉલ્લેખ ન થયો. પણ જોડાયા કોણ? તો કે એ જ લોકો કે જે લોકો પૂર્વના ભાવમાં સ્નેહના આધાર ઉપર આમને પોતાના પૂજ્ય ગણી, પોતાના આરાધ્ય ગણી અને જેમને સેવ્યા હતા એવા વ્યક્તિઓ અત્યારે અહીંયા જન્મ્યા, એસ્પેશિયલી આ 8 કન્યાઓ. એટલે હવે પૂર્વનો જે ઋણાનુબંધ છે એ અંદરમાં પીક ઉપર આવે છે. વારંવાર એક શબ્દ આપણે ત્યાં મળે છે, હરખ. બહુ અલગ શબ્દ છે, આપણે એને સામાન્ય બનાવી દીધો છે, પણ એ અસામાન્ય ઘટના છે કે જેમાં અંદરથી આત્મ પ્રદેશોમાંથી એક ઉલ્લાસ, જે એનામાં અનંત વીર્ય પડ્યું છે, એ અનંત વીર્યનો અંશ બહારની સપાટી ઉપર મન અનુભવે. એને હરખ કીધો છે. હરખ એટલે મજા નથી, હરખ એટલે તૃપ્તિ નથી, સંતુષ્ટિ નથી. હરખ એ કંઈક અલગ ફિલિંગ છે. હરખ એ એવી ફિલિંગ છે કે જેને તમે પૂછો કે એટલે શું અને તમારી આગળ કોઈ જ જવાબ ના હોય, એ હરખ હોય. જેને પૂછો કે આનું કારણ શું અને તમારી પાસે કોઈ જ જવાબ ન હોય, એ હરખ હોય. એ અગમ્ય છે, એ અલૌકિક છે. આવો હરખ આ 8 કન્યાઓના મનની અંદરમાં અત્યારે માય છે. નાટકો ચાલે છે, એવું નથી કે નાટકો નથી જોતા, પણ મૂળમાં અંદરની મનની ગતિ જે છે એ પીક ઉપર ચાલી રહી છે કે અમે અમારા પાત્રને પામ્યા. આ પ્રાપ્તિનો આનંદ એ અત્યારે એમના મનની અંદરમાં પીક ઉપર છે. ગુણસાગરજીનો વિચાર કરીએ. ઓબ્વિયસ છે કે જે વ્યક્તિનો આટલો દ્રઢ વૈરાગ્ય છે એ વ્યક્તિ અત્યારે માયરાની અંદરમાં કંઈ ડ્રામા નહીં જોતા હોય જે ચાલે છે. સજ્જાઈના શબ્દો, રાસના શબ્દો શું છે જુઓ. હવે કુમાર શુભચિત્ત મેં ધર્મ ધ્યાન સાંભર્યા રે લોલ, સંયમ લઈ સદગુરુ કને શ્રુત ભણશું સુખકારી રે લોલ. સમતા રસમાં ઝીલશું કામ કષાય અને વારી રે લોલ, ગુરુ વિનય નિત્ય સેવશું તપ તપશું મનોહારી રે લોલ. દોષ 42 ટાળીશું માયા લોભ નિવારી રે લોલ, જીવિત મરણે સમપણું સમતૃણમણી ગણશું રે લોલ. સંયમ યોગે થીર થઈ મોહ રિપુને હણશું રે લોલ, ગુણ સાગર ગુણ શ્રેણીએ થયા કેવળ નાણી રે લોલ. એક આખો ક્રમ આપણે હંમેશા એવું કહેતા આવ્યા છે ધર્મકથાઓમાં કે આત્મવિકાસ એ ક્રમબદ્ધ વિકાસ છે. કોઈ પણ વસ્તુ લકી ડ્રોની જેમ આડેધડ નહીં થાય, રેન્ડમ નહીં થાય, આ ક્રમબદ્ધ થશે. એટલે આપણે 21 ભાવ જોયા આ બંનેઓના, કે ક્રમબદ્ધ રીતે આપણને સમજાય કે આ બંનેઓનો સ્નેહ પણ ગાઢ થતો ગયો અને બીજી બાજુ ધર્મનો રાગ પણ ગાઢ થતો ગયો. વ્રતના પાલનનો ભાવ જેમ દ્રઢ થતો ગયો એમ એમ એ વ્રતને આત્મસાત કરવાનો ભાવ પણ દ્રઢ થતો ગયો. અને આ ભાવ કે જે બે ભાવની અંદરમાં, અંતિમ ભાવની અંદરમાં બંને અલગ અલગ જન્મ્યા છે અને બંને આત્માઓ એકબીજાને મળ્યા પણ નથી. આશ્ચર્ય થવું જોઈએ. કોઈના પ્રશ્ન ખબર નહીં કેમ કોઈને મનમાં જાગ્યા હશે કે નહીં. આ એકમાત્ર એવો ભાવ 21 ભાવમાં આવ્યો કે જેમાં જન્મથી લઈ અને અત્યાર સુધીમાં બંને આત્માઓ એકબીજાને મળ્યા જ નથી. લગ્નની ઉંમરના થયા એટલે 15 વર્ષના સહેજે થયા હશે. 15-16 વર્ષ સુધી આ બંને આત્માઓને એકબીજાનો ઋણાનુબંધ કેમ નહીં આવ્યો? અત્યાર સુધીના ભાવોની અંદરમાં તો આવું થતું હતું કે કોઈ પણ પ્રકારે નિમિત્ત મળતું હતું અને ઋણાનુબંધના આધારે બંને મળી જતા હતા. આ ભાવમાં ન થયું. કેમ ન થયું? તો કે આ ક્રમબદ્ધ વિકાસ છે. એકબીજા સાથે જ્યારે ગાઢ રાગ બંધાય છે ત્યારે એનું મૂળ કારણ આ છે કે પ્રકૃતિ ઈચ્છે છે કે તમે આ જગતના અનંત આત્માઓ, આ જગતના અનંત પૂતગલો એ બધામાંથી રાગને કાઢી અને આલંબન રૂપે અત્યારે કોઈ એક વ્યક્તિમાં આરોપિત કરો. પણ એવું કરો કે જેના કારણે અનંત માટેનો રાગ એ ઓસરી જાય અને ફક્ત એક માટેનો રાગ બચે. એ એક વ્યક્તિને જે છે એટલું બધું ચાહે કે જાણે આખા જગત માટેનો જે પ્રેમ અંદર પડ્યો છે એ બધો એક માટે થયો.
પછી તો કે બસ જ્યારે છેલ્લો ભવ આવશે ત્યારે એકને ખસેડી દેશે. એટલે અનંતાનો રાગ તો ઓલરેડી ગયો હતો, જગત પ્રત્યેનો રાગ તો ઓસરી જ ગયો હતો. હવે ફક્ત એકનો રાગ કાઢવાનો હતો. એ એક એનો વિયોગ થયો અને તરત આત્માનો પોતાનો સંયોગ થયો અને મોક્ષ થઈ ગયો. જુઓ ગૌતમ સ્વામીજીનું ચરિત્ર. શું થયું? તો કે કેવો પ્રેમ કર્યો પોતાના ગુરુ, પોતાના ભગવાનને. તો કે આખું જગત એક બાજુ, અરે જગત જવા દો, પોતાની સેલ્ફ એક બાજુ. પોતે દ્વાદશાંગીના રચયિતા હતા અને તેમ છતાં કંઈ પણ સાહજિક પ્રશ્ન થાય તો પણ બનતે એમ કહીને પ્રભુને પૂછતા. પોતે પ્રથમ ગણધર હતા અને તેમ છતાં સાવ નાનામાં નાની વાતને પણ પૂછવી હોય તો સીધા ભગવાન પાસે નાના બાળક થઈને જતા અને પૂછતા કે ભગવાન આનું શું? કેમ પોતે ઉપયોગ નથી મૂકી શકતા? દ્વાદશાંગીના રચનાકાર છે ભાઈ. પણ ના, બધું જ ભૂલ્યા. જગત પ્રત્યેનો રાગ તો ભૂલ્યા, પોતાના વ્યક્તિગત પ્રાપ્તિને પણ ભૂલ્યા. બધું જ ભૂલ્યા. બધું ને બધું જ, આખી ને આખું ઉર્જા બળ, આખું ને આખું એકાગ્રતાનું બળ બધું જ એક જ વ્યક્તિમાં આવી અને સંકેલી લીધું કે બધું જ વર્ધમાન સ્વામી. પછી કેવળ જ્ઞાનનો સમય આવ્યો તો શું થયું? તો કે વર્ધમાન સ્વામીનો વિયોગ થયો. હવે જગત પ્રત્યેનો રાગ કાઢવાનો બાકી જ નથી, કારણ કે એ તો ઓલરેડી નીકળી ગયો છે એક વ્યક્તિને ચાહ્યું ત્યારે. એટલે હવે શું કાઢવાનું છે આત્મા પ્રત્યે? ફક્ત ને ફક્ત એક વ્યક્તિ પ્રત્યેનો રાગ. બસ એ નીકળ્યો એટલે સીધું કેવળ જ્ઞાન રેડી પડેલું, એ રેડી કેવળ જ્ઞાન તરત પ્રગટ થયું. આ 21 ભવોની અંદરમાં આ લોકોએ પણ આવી સાધનાઓ કરી હશે કે જેમાં આખા જગતની બધી જ વસ્તુઓને એક વ્યક્તિ માટે ગૌણ કરી અને એનું સાતત્ય કેળવ્યું, એની ઇન્ટેન્સિટી કેળવી અને એટલી વધતી ગઈ કે દરેક ભાવમાં અચૂક મળ્યા. બાય ડિફોલ્ટ મળે જ એકબીજાને. હવે તો કે પ્રકૃતિ ઈચ્છે છે કે આ છેલ્લો ભાવ કરાવડાવો છે, તો શું? તો કે એક વ્યક્તિનો વિયોગ થાય. જગત પ્રત્યે તો આમે રાગ નથી જ, પૂરું. અને કેવળ જ્ઞાન આ એક માર્ગ છે, જેમ ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, આ એમ એક ઋણાનુબંધનો માર્ગ છે કે જે માર્ગ માટે આ ગુણસાગર અને પૃથ્વીચંદ્ર ગવાયા છે. સામે નાટક ચાલે છે અને અહીંયા ગુણસાગરના મનની શ્રેણી ચડે છે. એમના મનની અંદરમાં આ આખા ને આખા રાગ ઊભા કરતા વાતાવરણની વચ્ચે રાગનો કેન્દ્ર બિંદુ ગણાય એવા લગ્ન પ્રસંગમાં પણ એમનું મન હવે ધર્મ ધ્યાન તરફ તીવ્ર રીતે વળે છે. અને કેવી રીતે વળે છે? પાર્શિયલ નહીં, માયકાંગલું નહીં, અધકચરું નહીં, પૂર્ણપણે એકાગ્રતા સાથે વળે છે. કારણ કે દ્રઢ નિર્ધાર સાથે ઉતર્યા છે કે આજે લગ્ન અને કાલે દીક્ષા. એટલે હવે આજનું મહત્વ ઘટ્યું છે, આવતીકાલનું મહત્વ ખૂબ છે એમ નહીં, સર્વસ્વ છે. બહારથી ઔપચારિક રીતે જે ક્રિયાઓ થતી હોય એમાં વાંધો નથી, કારણ કે પોતે હા પાડી છે કે મને લગ્ન કરવામાં વાંધો નથી, પણ બીજે દિવસે હું દીક્ષા લઈશ. એટલે પોતાની સહમતિ સાથે થયું છે. મનમાં કોઈ સંઘર્ષ નથી, મનમાં કોઈ વસવસો નથી, મનમાં કોઈ પશ્ચાતાપ અત્યારે નથી ચાલતો કે આ ક્યાં મારા માતા પિતાએ મને જોડ્યો, મારે તો દીક્ષા જ લેવી હતી અને આ લગ્ન કરવા પડ્યા, હવે આ લોકો નહીં માને તો શું? કોઈ વિકલ્પ નથી. આપણી પોતાની સેલ્ફને અત્યારે અહીંયા મૂકીએ ને તો આપણે આગળ 500 વિકલ્પ હશે. ધર્મના માટે પણ આપણી પાસે આર્ત ધ્યાનનો ઢગલો હશે. પણ આ બધા એકચ્યુઅલ વૈરાગી હતા કે જે લોકોને મન વિકલ્પ કરવું એ અશક્ય હતું. મનને કેળવ્યું જે રીતે હતું પૂર્વના ભવોથી, કારણ કે સમર્પણ એકચ્યુઅલ હતો. શબ્દોથી પોપટની જેમ બોલેલો નહોતો. એકબીજાના આત્મા પ્રત્યેના સમર્પણમાં એ લોકોએ પોતાના મનના તમામ વિકલ્પોને શામાવી દીધેલા, એમની ડામી દીધેલા, પૂરા કરી નાખેલા. એટલે અત્યારે હવે વિકલ્પ કરવાની આદત જ નથી, સ્વભાવ જ નથી. એટલે ગુણસાગરના મનમાં એક સિંગલ પણ વિકલ્પ નથી કે આ કંઈક લોચો થશે તો આવતીકાલે, આ ન થયું તો, આવો કોઈ ભય નથી. પૂર્ણપણે એટલે આંશિક રીતે પણ બાકી નહીં એવું પૂર્ણપણે એકાગ્ર મન છે. જે કરે છે એમાં જ પૂર્ણપણે સમાયેલા છે, કોઈ પણ વિકલ્પ વગર. અને એટલે માયરામાં બેસ્યા હવે એમનું ધર્મ ધ્યાન એ શરૂ થાય છે. અહીંયા નાટકમાં એમ દેખાડવામાં આવે છે કે આવતીકાલે તમે પરણશો અને તમારા પરણ્યા પછી આ રીતની સરસ મજાની જિંદગી જશે. એક્ઝેક્ટ એ જ ભાવને એમનું આંતરમન એ રીતે ઝીલે છે કે આવતીકાલે અમે સંયમ પાસે, સદગુરુ પાસે સંયમ લેશું.
અને પછીની આખો ક્રમ એ એવી રીતે ઉજમાળ થાય છે, સામે કંઈક બીજું ચાલે છે અને મનમાં કંઈક બીજું ચાલે છે. સામા પ્રત્યેનો કોઈ વિરોધ નથી, એનો કોઈ દ્વેષ નથી, એનો કોઈ તિરસ્કાર નથી, એના પ્રત્યે કોઈ અંશ માત્ર એક વિકલ્પ પણ નથી. એ એની રીતે ચાલે છે, ગુણસાગર પોતાની રીતે ચાલે છે. બસ આ આખો ને આખો અધ્યાત્મ માર્ગ છે કે જ્યાં કોઈ પણ વસ્તુનો વિરોધ નથી, અવિરોધપણે જીવી રહ્યા છે. કેમ? કારણ કે અંદરમાં એટલી બધી પ્રસન્નતા છે, અંદરમાં એટલું બધું પોતિકાપણું છે કે બહારના એક પણ આત્મા અથવા પૂદગલ તરફથી કંઈ જ જોઈતું નથી. તારે જે કરવું હોય તો કર, મને શું. આવો પૂર્ણ ડિટેચમેન્ટનો ભાવ જગત પ્રત્યે એમ નહીં, પોતાના પુણ્ય પ્રત્યે પણ મળ્યો. અત્યારે આ પોતાનું પુણ્ય જગારા મારી રહ્યું છે. લગ્નની અંદરમાં જે પણ થઈ રહ્યું છે મૂળ પોતાનું પુણ્ય છે, પણ એ પુણ્ય સાથે પણ ડિટેચમેન્ટ કેળવ્યું ત્યારે અધ્યાત્મ પ્રગટ્યું છે. સાવ સસ્તું અને મફતનું કરી દીધેલો શબ્દ અત્યાર માટેનો આત્મા, અધ્યાત્મ, આ બધું ખરી એની કિંમતો એ અહીંયા આવતીકાલથી આપણને સમજાશે કે અધ્યાત્મ એટલે શું. આ કયું અધ્યાત્મ એને આત્માની નજીક લઈ જાય છે. અધ્યાત્મ શબ્દનો મૂળ અર્થ જ આ છે. અધિ એટલે વધુ, નજીક, અને આત્મા જેને દરેક ક્ષણે પોતાનો આત્મા વધુ સમીપમાં અને વધુ મહત્વનો લાગે એ જીવનનો માર્ગ, એ અધ્યાત્મનો માર્ગ છે. શું થાય છે અહીંયા ગુણસાગરના જીવનમાં, કઈ રીતે એમના મનનો ઘટમાળ કેવળ જ્ઞાન તરફ એને લઈ જાય છે, એ ક્રમબદ્ધ વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસન.